બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં પોલીસ દ્વારા ઝડપાયેલા 1,22,78,146 રૂપિયાથી વધુના વિદેશી દારૂનો આજે ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો. નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન અલગ અલગ 20 જેટલા ગુનાઓમાં 32,126 બોટલ દારૂ ઝડપાયો હતો, જેનો જથ્થો આજે મીંછીવાડી ગામે લઈ જઈ બુલડોઝર ફેરવી નષ્ટ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી દારૂનો જથ્થો જાહેરમાં નષ્ટ કરવામાં આવ્યો હતો. ધાનેરા તાલુકો રાજસ્થાનને અડીને આવેલો હોવાથી સરહદી માર્ગ મારફતે ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક સક્રિય હોવાનું સામે આવતું રહે છે. આવા નેટવર્કને નિષ્ફળ બનાવવા ધાનેરા પોલીસ સતર્ક રહી કાર્યવાહી કરી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો કોઈ પણ પ્રયાસ થશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર ધંધાને મૂળમાંથી નાબૂદ કરવામાં આવશે તેવું અભિયાન ચાલુ રહેશે. સ્ટોરી રિપોર્ટ બાય જુરા સોલંકી, ધાનેરા. આજરોજ અગાઉથી નિશ્ચિત થયા મુજબ અને ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર ધાનેરા પ્રાંતની અંદર આવેલા ધાનેરા પોલીસ સ્ટેશનની અંદર જે કુલ 20 જુદા જુદા દારૂના ગુનાઓ નોંધાયેલા હતા, એમાં માન્ય ન્યાયાલયના હુકમ અનુસાર ડીવાયએસપી શ્રી, પીઆઈશ્રી અને મામલતદારશ્રી તમામની હાજરીમાં સરકારના પરિપત્ર અનુસાર કુલ 32,126 જેટલી બોટલો અને 1,22,78,146 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ આજે નિયમો અનુસાર નાશ કરવામાં આવેલ છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.